નેક્સ્ટ ક્વેશ્ચન, પેટર્ન પૂર્ણ કરો. તો અહીંયા તમે જોશો તો -98, -68, -37, -8. તો હવે કઈ સંખ્યા આવશે? હવે આપણે અહીંયા જોવા જઈએ તો સંખ્યા રેખામાં આપણે જમણી તરફ જઈએ છીએ. સંખ્યા રેખામાં આપણે શું કરીએ છીએ? જમણી તરફ જઈએ છીએ. તો કેટલો વધારો આવે છે? તો કે 30નો વધારો આવે છે. કેટલાનો વધારો આવે છે? 30. -98માં 30 નાખો તો કેટલા આવે? -68. -68માં 30 નાખો તો કેટલા આવે? -37. એ -37માં તમે +30 કરો તો કેટલા આવે? -8. હવે આ -8માં આપણે ફરી પાછા કેટલા એડ કરવાના છે? 30 એડ કરવાના છે. તો 30 એડ કરો તો અલગ નિશાની એ બાદબાકી. 30માંથી 8 જાય તો કેટલા આવશે? 22 આવશે. અને મોટાની નિશાની તો મોટા એટલે કે પ્લસ આવવાના છે. તો +22 છે એ આપણો જવાબ થવાનો છે. તો ફરી પાછું કહી દઉં કે જેમ જેમ આપણે જમણી તરફ જાય છે એમ 30-30નો વધારો કરેલો છે. તો -8માં આપણે 30 નાખીએ તો જવાબ કેટલો આવશે? +22 આવશે. સંખ્યા રેખાની મદદથી તમે આસાનીથી સમજી શકશો. નેક્સ્ટ